શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી. શ્રી ગોકુલ નાથ કી. દાવ દયાળ કી. શ્રી નવનીત પ્રિયા લાલ કી. अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. जय श्री कृष्ण. काले टेक्निकल खामी ने लीधे पेला विडियो में शू थयुं खबर न पड़ी. अमे तो कई टेक्निकल माणसो नथी, जे रूटीन करता होय एम करीए छीए, પણ વલ્લભની કઈ લીલા હોય આપણને ખબર પડતી નથી. અને અનુસંધાન વિના બોલવું પણ કેવી રીતે, તો કાલ માટે ક્ષમા કરજો. 2, 3, 4 માઇક લાવ્યા છીએ, પણ હવે રોજ બરાબર આવતો હોય, પણ હમણાં લગભગ 15-20 દિવસથી આ ટેકનિકલ પ્રોબ્લેમ થાય છે. અને બતાવીએ છીએ તો કે બરાબર છે. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. તો દરેક લીલા પ્રભુની, બાકી એટલું આમ લિંક બધી ચાલતી હોય અને ઓચિંતાનું હવે બીજા વિડીયો આવે અને આ કેમ ના આવે. ગમે એટલું સાયન્સ આગળ વધે પણ વલ્લભની ઈચ્છા હોય એમ થાય. તો શીતકાળના દિવસો, અત્યારે વ્રતચર્યાના પદો, ખંડિતાના પદો. સવારે ગોપીને પૂછે છે, રાત્રે ગોપી પૂછે છે, પ્રભુ આજે મારા ઘરે પધારશો? હા, તારા ઘરે આવીશ. અને પ્રભુ એને જે નિકુંજનું સુખ આપે છે, તો જે સુખ જેણે ભોગવું હોય ને એ શબ્દો દ્વારા ન વર્ણવી શકે. એની સખી એને પૂછે છે કે ને મધુર લીલાની વાત કરને. ત્યારે કહે છે, મૂંગો હોય ને મૂંગો, એ ગોળ ખાય. હવે એને તમે પૂછો કેવો છે, આપણે હોય તો બોલીએ બહુ સરસ છે ને, મીઠો છે ને, ચગડીએ તો વધુ સારો. એ તો આમ કે બસ. એટલે આમ એટલે કેવો, બહુ મીઠો છે, થોડો જ, વધુ. તો મને પ્રભુએ જે સુખ આપ્યું છે ને એ હું અનુભવી શકું છું, પણ હું વ્યક્ત નથી કરી શકતી. ઓલો સૂરો હોય ને એ લડતો હોય અને એને વાગે ને તો ત્યાં યુદ્ધમાં ક્યાં વ્યક્ત કરે. તો અમને પ્રભુ જે સુખ આપે છે એ અમે વ્યક્ત નથી કરી શકતા. નદી એકવાર સાગરમાં સમાઈ જાય પછી જોતી નથી કે એ ખારી થઈ, બસ એને સાગરને સમાવવામાં રસ છે. તો એક ગુજરાતી ગીત છે ને, અમે માગ્યો ખોબો ને તમે આપ્યો સાગર. આપણે તો ખોબાને લાયક નથી મારા વાલા, છતાંય ઠાકોરજી સાગર જેટલું સુખ આપે છે. આપણે શું લાયકા છે આ ત્રિલોકના નાથને આપણા હાથમાં લઈએ. ઋષિ મુનિઓ તપ કરીને મરી જાય છે, તો પ્રભુ ખાલી ઝલક આપીને શું જોઈએ છે બોલો, મુક્તિ આપી જા, અને પધારી જાય છે. આપણા ઠાકોરજી કે ના. દયારામભાઈ કહે છે, અમે મુક્તિ નથી માગતા, અમે તો ભક્તિ માગીએ છીએ. અમે તો રાજના ખાસા ખવાસ, અમે રાબડી થકી ન રીજીએ, અમે તો ચકાચક ચોખ્ખા ઘીના ખવૈયા. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને મોક્ષ નથી જોઈતો.
મોક્ષ તો ઓલા સૂરદાસે કૂતરાને આપી દીધો હતો, આપણે બધાય જાણીએ છીએ. આપણામાં મોક્ષ મેળવવો એ કાંઈ સહેલી અઘરી વસ્તુ છે જ ને. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી. અમારે મુક્તિ નથી જોઈતી. એ આપણા દયારામભાઈનું આવે છે ને ચંદ્રાવલા, એમાં આવશે ત્યારે આગળ વિવરણ કરીશું. તો પુષ્ટિ માર્ગમાં તો બસ સતત સેવા, સ્મરણ ને સત્સંગ. અમારી સેવા, એક બેન ને તબિયત થોડી બગડી એટલે ઘરમાં બધા ચિંતા કરવા માંડ્યા. મમ્મી પછી તને કાંઈ થાય તો સેવા કોણ કરશે? એટલે એની મમ્મી કે તમે બધાય બ્રહ્મ સંબંધી છો, બધા એકબીજાને હાથ બટોરજો. ના, એવો અમને ટાઈમ નથી હોતો. હવે આ બેનને તો દિવસે દિવસે તબિયત વધુ બગડી એટલે બધાએ કીધું કે અમે ઠાકોરજી પધરાવી દઈએ. તો એના વરે કીધું પણ પહેલાં બધું ચેક કરાવીએ, રિપોર્ટ કઢાવીએ. એમણે ઠાકોરજી પધરાવી દેવાના. હવે ચેક કરાવ્યું તો બ્લડ કેન્સર આવ્યું. હવે રોજ જે દવાખાને જવાનું ને કીમો લેવાના ને, હવે 15 દી તો ઘરમાં કોઈ કંઈ બોલ્યું નહીં. પછી એના મોટા દીકરાની વહુએ કીધું એના વરને, એટલે કે મોટા દીકરાને, એ કે તમારી બાની વેઠ કરવાની અને ઠાકોરજીની વેઠ કરવાની. ઠાકોરજીની વેઠ એ શબ્દ વાપરો. હવે આ બેને એ સાંભળ્યું. એને આખો દિવસ આમ એટલી વ્યથા થઈ. ઓલા જવારા આવતા હતા ઘઉંના, એ બધું પાણી ને વૈદનું કરતા હતા, દવાઈ લેતા હતા. એણે મનમાં નક્કી કર્યું, જો તમારો ભાવ સાચો હોય ને તો ઠાકોરજી તમને સહાય કરે કરે ને કરે. એને કીમો લેવા જવાનો હોય તો સેવા પહોંચીને જાય. પછી ડૉક્ટર ટાઈમ આવે તો એ અઠવાડિયું એ સ્નાન કરીને ઠાકોરજીને પહોંચી લે, પછી સૂઈ જાય પાછા. હવે નાના દીકરાની વહુ કે આ દવા ક્યાંથી અસર કરે? આ ડોસી તો આખો દિવસ આમાં જ હોય છે, આરામ કરે તો થાય ને. આ બેનને એમ થયું કે હવે હું આનો રસ્તો કંઈક કરું, મને જે કહેવું હોય તે કહે, પણ મારા ઠાકોરજીને નહીં. એના વરને કે આપણે ઠાકોરજી લઈને ગોકુળ વયા જાય. એના વર કે હજી તારે ભલે ફર્સ્ટ સ્ટેજમાં જ, આ 3 મહિનામાં તારી દવા પૂરી થાય એટલે વયા જશું. આ બેનને બહુ વ્યથા થાય. ઠાકોરજીની સામગ્રી આ લોકો પછી ના બનાવે એટલે પેલા પ્લેટફોર્મ ઉપર ચડી જાય અને જે એનાથી ન થાય એ ઠાકોરજીને ધરાવે. અને એ બેન એટલું જ લે જે ઠાકોરજીને ધરાવ્યું હોય. ઠાકોરજી પરમ દયાળ છે, પરમ કૃપાળુ છે. હવે ડૉક્ટરે કીધું હતું કે 3 મહિના આ બધું થાય ને 3 મહિના પછી રિકવરી આવતા થાય. આ બેનને એટલું સરસ ઇફેક્ટ થઈ કે 2 મહિનામાં તો ડૉક્ટરે કીધું કે બધું પોઝિટિવ છે, હવે કીમોની જરૂર નહીં, હવે મહિનો તમને રિકવરી આવતા થશે. પછી તો આ બેનને અશક્તિ, આ બધામાં તો અશક્તિ બહુ લાગે. પણ ઠાકોરજીને પહોંચી અને આરામ કરે. અને ડૉક્ટરે કીધું તો આવું ખાવાનું, આવા જ્યુસ પીવાના, આવી રીતે ફ્રૂટ ખાવાનું, બધું એ પ્રમાણે કરે. ઘરમાં 2 વહુઓ, 2 દીકરા, કોઈ એક સેકન્ડ અંદર તેલ કરવા ન આવે. હવે એના વરનો જીવ બળી જાય કે દીકરા આવે ત્યારે આપણે લાડવા ને પેડા ને વેચીએ
અને પથ્થર એટલા દેવ કરીએ કે પ્રભુ તું મને એક દીકરો આપ. હવે એ લોકોને આ મશીન હોય ને, પહેલાંની વાત છે, સીવવાના મશીન આવતા, એમાં બોબીન આવે એવું જ કહેવાય ને કાંઈક, બહુ મને ખબર નથી. તો એની ફેક્ટરી હતી અને એનું નામ, એટલે પૈસા ટકે તો કોઈ તકલીફ જ નહીં. અને આ 2 છોકરા હોય એમાં પણ ઓલા કહેવાય ને દીવા પાછળ અંધારા, એટલે આ બધું મેનેજ તો આનો વર જ કરે. હવે 1-2 વાર એના પપ્પાએ કીધું કે આ મમ્મીને તમે લોકો થોડું, એ કે તો ઠાકોરજી ગુરુ ઘરે પધરાવી દો. જ્યારે કાંઈ કહે ને થોડી ટેલ કરો. પાત્ર એ ભાઈ કરે, ઓલા બેનથી વળાય નહીં, એટલે બુહારીને મંદિર વસ્ત્ર એ ભાઈ કરે. ઠાકોરજીનું બધું અવેરવાનું એ ભાઈ કરે. જ્યાં સુધી આ સેવામાં હોય ત્યાં સુધી 2 વહુ અંદર ના આવે અને 2 દીકરા બહાર બેઠા બેઠા બોલ બોલ કરે. ભગવાનનું નામ તો ગમે એમ લેવાય, પધરાવી દો તો આ જલ્દી હાજા થશે. હવે આ બેન એના વરને કે કાંઈક રસ્તો કરવો પડશે. પ્રભુએ તો મને વરસના બદલે 4.5 મહિનામાં સાજી કરી, ભલે મને અશક્તિ લાગે છે. મારા પ્રભુને કહે છે મારા સહન ન થતો. ઓલા ભાઈએ ફેક્ટરી વેચી દીધી. છોકરા ઓફિસ આવ્યા ત્યારે બધું પતી ગયું હતું અને ઘરે આવ્યા અને 2ને કીધું ફ્લેટ છે એક, 2 ભેગા રહ્યો, ઘરમાં ઠાકોરજી રહેશે, તમે નહીં રહ્યો. અમારો હક છે, નામ તેમને જે બધી લીલા કરવાની હતી એ કરી. તમારો હક એટલો, તમને મોટા કર્યા, તમારે અમને સાચવવાના, અમારા ઠાકોરજી તમને બધાને સાચવે છે. તમે અમને સાચવવાવાળા કોણ? આજે આ કીમો લઈને આવતી તો બધું હું એનું કરતો, ભલે પૈસા ઘણા આપણે બાય રાખતા, બધું તારા મમ્મી પાસે બેસતી. આજે અફસોસ થાય છે, એક દીકરી હોત ને તો આ પ્રોબ્લેમ જિંદગીમાં ના થાત. 2 જણા પહેલાં બધું બહાર નીકળો, જાતે કમાવ ને જાતે, કે ના ફેક્ટરી તો વેચાઈ ગઈ ભાઈ. કેટલાય રહી ગયા, કેટલું કર્યું. તારી મમ્મીએ તમને પગે લાગીને કહેતા હતા તમે ઠાકોરજીને બહાર પધરાવણ ન કહો. ડૉક્ટરે કહ્યું છે પહેલાં સ્ટેજમાં છે, 500% સારું થઈ જશે. એક 6 મહિના તમે મહેનત કરશો અને મારા કહેવા પ્રમાણે રહેશો તો આ ક્યોરેબલ છે. કારણ કે હજી ઉગતો જ રોગ ડાબી દેવાનો, ઉગતો રોગ ડાબી દેવાનો અને ઉગતો દુશ્મન ડાબી દેવાનો. એટલે મોટી ને નાની હો, ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં થાય. 6 મહિનાથી તારી મમ્મી તમને છાનું છાનું કહેતો તો હું બધું જ સાંભળતો. બેટા એક 4-6 મહિના સાચવી લ્યો ને, તમે ખાલી મને સામગ્રી કરી દો ને. ના, ઠાકોરજીને જ પધરાવી દો. એના લીધે જ ઘરનું વાતાવરણ બગડે છે કે બસ હવે વાતાવરણ અમારે સુધારવું છે. વાતાવરણ તમારા લીધે બગડ્યું. ન કીમો લેવા જાઓ તો કોઈ સાથે આવો, હું તારી મમ્મીને લઈ જાઉં. એ તો ઠીક, બાબુએ કરોડો રૂપિયા આપ્યા છે, ડૉક્ટરોય સારા મળ્યા. એક સવારે ચા બનાવવાનું કહેતા તોય મોઢું ચડી જતું, કોઈને વહેલું ઉઠવું ગમતું નહોતું. ચલો નીકળો બહાર. જે પૈસા આવ્યા, દીકરી નહોતી, દર વર્ષે 5-10 દીકરીઓને પરણાવે. કરિયાવરથી માંડીને જીવે ત્યાં સુધી, હુવાવડથી માંડીને જીયાણાથી માંડીને બધી વ્યવસ્થા પહેલાં કરી દે અને પછી દીકરી પરણાવે. જીવા ત્યાં સુધી 2 જણા દર વર્ષે વૈશાખ મહિનામાં દીકરીઓને પરણાવે, વૈષ્ણવ દીકરીઓ. અને વૈષ્ણવ દીકરીઓ એવી, અમને ઠાકોરજી આણામાં આપો એટલે અમે તૈયાર લગ્ન કરવા. તો એક એકના ઘરે ઠાકોરજી,
અને જમાઈએ એવા મળે. સમજાણું જ્યારે દીકરાને વહુને ત્યારે મોડું થઈ ગયું હતું. આ તો લગભગ 60-70 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે આ મશીન બધા બહુ વેચાતા, દરજીના ને આ પેલા સીવણ ક્લાસના. મારો કહેવાનો આશય એટલે જ કે તમને કોઈનો નડે, ઠાકોરજી જ નડે. ઓલા બેનનો દ્રઢ વિશ્વાસ કેવો કે વર્ષનું ડૉક્ટરે કીધું 4.5 મહિનામાં ઊભા થઈ ગયા. ઓલા વાળ વયા ગયા હોય કેન્સરમાં થાય એટલે રેશમી ઓલું બાંધી રાખે.